જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું। જેમ કે ભારતના મેટ્રોમેન તરીકે કોણ ઓળખાય છે? વર્ગીસ કુરિયન, ઈ શ્રીધરન, શ્રી ધનરાજ કે રઘુનાથ પ્રસાદ? તો આનો જવાબ તમે વિચારી રાખો, ત્યાં સુધી આપણે બીજા પ્રશ્નો જોઈએ। જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં નામ જણાવી દેજો। ભારતીય પોલીસની સૌથી મોટી પોસ્ટ કઈ છે? ડીઆઈજી, ડીજીપી, આઈજી કે એસપી? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન બી, ડીજીપી છે તે સૌથી મોટી પોસ્ટ છે પોલીસની। ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપીનું પૂરું નામ થાય છે। આઈજી ઇન્સ્પેક્ટર જનરલ, ડીઆઈજી ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ અને એસપી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, આ બધા તેના ફૂલ ફોર્મ છે। ડીજીપી એટલે કે પોલીસ મહાનિર્દેશક એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સર્વોચ્ચ રેન્ક છે। પોલીસ મહાનિર્દેશક એટલે કે ડીજીપી ભારતીય પોલીસ સેવા આઈપીએસ કેડરમાંથી પસંદ કરવામાં આવે છે અને કેન્દ્રીય કેબિનેટ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવે છે। હાલ આપણે ગુજરાતના ડીજીપી કોણ છે? વિકાસ સહાય છે, તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો છો। ઇન્ટરનેટનો સૌપ્રથમ ઉપયોગ કયા દેશમાં થયો હતો? ચીન, જાપાન, અમેરિકા કે ભારત? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, અમેરિકા। શીત યુદ્ધ દરમિયાન 1960ના દાયકાના અંતમાં અમેરિકામાં એક લશ્કરી સંરક્ષણ પ્રણાલી તરીકે ઇન્ટરનેટની શરૂઆત થઈ હતી। વર્ષો સુધી વૈજ્ઞાનિકો અને સંશોધકોએ તેનો ઉપયોગ એકબીજા સાથે વાતચીત કરવા અને ડેટા શેર કરવા માટે કર્યો હતો। તો સૌપ્રથમ અમેરિકામાં ઇન્ટરનેટનો ઉપયોગ થયો હતો। ત્યાંની સેના દ્વારા છે તે ઇન્ટરનેટને વિકસાવવામાં આવ્યું હતું। વિશ્વની પ્રથમ હિન્દી બોલતી રોબોટનું નામ શું છે? આકાંક્ષા, સ્વરા, રશ્મિ કે રોમા? તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે પણ કમેન્ટ બોક્સમાં જવાબ આપી શકો છો। અહીં સાચો જવાબ થશે ઓપ્શન સી, રશ્મિ। તેને બનાવનાર રણજીત શ્રીવાસ્તવનો દાવો છે કે રશ્મિ વિશ્વની પ્રથમ હિન્દી ભાષી રોબોટ છે। તે મરાઠી, ભોજપુરી અને અંગ્રેજી ભાષા પણ બોલી શકે છે। ભારતમાં ચાંદીનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજ્ય કરે છે? રાજસ્થાન, મુંબઈ, દિલ્હી કે ગુજરાત? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, રાજસ્થાન। રાજસ્થાનમાં ચાંદીનો વિશાળ ભંડાર છે। અહીંની ઝવેર ખાણો ભારતની સૌથી મોટી ચાંદીની ખાણો છે। ભારતીય બંધારણમાં કેટલી ભાષાઓ છે? 25, 22, 30 કે 40 ભાષાઓ? તો આપણું જે બંધારણ છે તેમાં બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? ઓપ્શન બી, 22 ભાષાઓ છે તે બંધારણ માન્ય છે। ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં કુલ 22 ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। કઈ અનુસૂચિમાં છે? 8મી અનુસૂચિમાં, ખાસ યાદ રાખજો। આ 22 ભાષાઓ કઈ કઈ છે એ જોઈએ આપણે। આસામી, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કશ્મીરી, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દુ, બોડો, સંથાલી, મેથિલી અને ડોગરી? આ 22 ભાષાઓ છે તે આપણા બંધારણમાં છે। ગંગા નદીની શરૂઆત ક્યાંથી થાય છે? ચંબલ, નાલંદા, ગંગોત્રી કે બંગાળની ખાડી? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, ગંગોત્રીમાંથી ગંગાની શરૂઆત થાય છે। બંગાળની ખાડીમાં તેનો અંત થાય છે। ગંગા નદીની મુખ્ય શાખા ભાગીરથી છે, જે ગઢવાલમાં હિમાલયમાં ગૌમુખ નામના સ્થળે ગંગોત્રી ગ્લેશિયરમાંથી નીકળે છે। ગંગાના આ સ્ત્રોતની ઊંચાઈ 3140 મીટર છે। સમુદ્ર સપાટીથી 3140 મીટર ઉપરથી ગંગા છે તે નીકળે છે। કયું પ્રાણી બ્લેડની ધાર પર પણ ચાલી શકે છે? વંદો, ગરોળી, અળસિયા કે ગોકળ ગાય? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ગોકળ ગાય। ગોકળ ગાય એક
અપૃષ્ઠવંશી પ્રાણી છે જે ભેજવાળા ઘાસના મેદાનો અને બગીચાઓમાં જોવા મળે છે અને તે નિશાચર છે અને ખડકો નીચે આરામ કરે છે. તે શાકાહારી પ્રાણી છે. કયો રંગ સૌથી ટૂંકી તરંગ લંબાઈ ધરાવે છે? પીળો, જાંબલી, લાલ કે સફેદ? અહીં સાચો ઉત્તર થશે ઓપ્શન બી. જાંબલી રંગ છે તે સૌથી ઓછી તરંગ લંબાઈ છે તે ધરાવે છે. જાંબલી રંગની તરંગ લંબાઈ 380થી 435 નેનોમીટરની વચ્ચે છે. જાંબલી રંગ દ્રશ્યમાન પ્રકાશના સ્પેક્ટ્રમનો એક ભાગ છે. તે મેઘધનુષ્યમાં પણ જોવા મળે છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ કે ગુજરાત? સાચો જવાબ છે ગુજરાત. તે સાસણગીર તરીકે પણ ઓળખાય છે. એ ભારતના ગુજરાત રાજ્યમાં તાલાળા ગીર નજીક આવેલ જંગલ, રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય છે. ગીર નેશનલ પાર્ક આફ્રિકાની બહાર વિશ્વમાં એકમાત્ર એવું સ્થળ છે જ્યાં સિંહ તેના કુદરતી રહેઠાણમાં જોઈ શકાય છે. આફ્રિકામાં સિંહ જોવા મળે છે. એ સિવાય આખા વિશ્વમાં ગુજરાતની અંદર ગીર નેશનલ પાર્કમાં જોવા મળે છે. કઈ નદી પોતાનો માર્ગ કોતરવા માટે પ્રખ્યાત છે? કોસી, ગોદાવરી, બ્રહ્મપુત્રા કે ગંગા? જ્યાંથી નીકળે ત્યાંથી આ રીતે પોતાનો માર્ગ બનાવી લે છે એ નદી છે કોસી નદી. ઓપ્શન એ. કોસી નદી નેપાળમાં હિમાલયમાંથી નીકળે છે અને બિહારમાં ભારતમાં પ્રવેશ કરે છે. તેમાં આવતા પૂરથી બિહારમાં ઘણું નુકસાન થાય છે, જેના કારણે આ નદીને બિહારનું દુઃખ પણ કહેવામાં આવે છે. આ છે કોસી નદી. માનવ રક્તમાં કઈ ધાતુ જોવા મળે છે? તાંબુ, લોખંડ, ઝીંક કે સોનું? અહીં સાચો જવાબ છે લોખંડ. લોહ તત્વ છે તે જોવા મળે છે. લોખંડ માનવ શરીરમાં હિમોગ્લોબિનના રૂપમાં જોવા મળે છે. હિમોગ્લોબિન એ લાલ રક્ત કોશિકાઓમાં જોવા મળતું પ્રોટીન છે. તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના બાકીના ભાગમાં પહોંચાડે છે. કયા જીવનું માથું કપાઈ ગયા પછી પણ 1 અઠવાડિયા સુધી જીવિત રહી શકે છે? કાંગારૂ, કોકરોચ, સ્પાઈડર કે ગરોળી? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, કોકરોચ. આ કોકરોચ છે, આનું માથું કપાઈ જાય તો પણ તે અઠવાડિયા સુધી જીવિત રહે છે. વિશ્વનું સૌથી ઝડપી દોડનાર પ્રાણી કયું છે? વાઘ, ઘોડો, માણસ કે ચિત્તો? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ચિત્તો. ચિત્તો એ વિશ્વનું સૌથી ઝડપી પ્રાણી છે. તે ફક્ત 3 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. તેની મહત્તમ ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. કયા શહેરને પ્રેમનું શહેર કહેવામાં આવે છે? દિલ્હી, મુંબઈ, જયપુર કે વેરોના, ઇટાલી? તો સાચો જવાબ આવશે વેરોના શહેર, ઇટાલીમાં આવેલું છે. આ શહેર વિલિયમ શેક્સપિયરના પ્રખ્યાત નાટક રોમિયો એન્ડ જુલિયટનું શહેર છે. વેરોનામાં જુલિયટનું ઘર હતું, જ્યાંથી તેણે તેના પ્રેમી રોમિયોને જોયો હતો. વેરોનામાં ઘણી રોમેન્ટિક જગ્યાઓ પણ આવેલી છે. ઈંડાનું બાહ્ય પડ શેનું બનેલું હોય છે? ઈંડાની ઉપર આવું બ્રાઉન અથવા તો વ્હાઇટ જે પડ હોય ઉપરનું, તે શેનું બનેલું હોય? ફોસ્ફોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ કે સોડિયમ ક્લોરાઇડ? સાચો જવાબ થશે ઓપ્શન સી, કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. ઈંડાનો બાહ્ય શેલ કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3 થી બનેલો છે. તેને અંડકોષ પણ કહેવામાં આવે છે. ઈંડાના સેલમાં 8થી 10,000 છિદ્રો હોય છે. આ છિદ્રો દ્વારા ઓક્સિજન અંદર જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓ છે તે બહાર નીકળે છે. કયું પ્રાણી પાણી પીતા જ મૃત્યુ પામે છે? રીંછ, પાંડા, જેગવાર કે કાંગારૂ ઉંદર?
સાચો જવાબ છે ઓપ્શન ડી કાંગારૂ ઉંદર. તમે ફોટોમાં જોઈ શકો છો. કાંગારૂ ઉંદરો પાણી પીધા પછી મૃત્યુ પામે છે. કાંગારૂ ઉંદરો, જેને રણના ઉંદરો પણ કહે છે, તેમાં ચયાપચયની ક્રિયા હોય છે, જેનાથી તેમનું શરીર જરૂરી માત્રામાં પાણી ઉત્પન્ન કરે છે. એટલે આમનું શરીર છે તે ચયાપચયની ક્રિયા કરીને શરીરને જેટલી જરૂર હોય એટલું પાણી શરીરની અંદર જ ઉત્પન્ન કરી લે છે. એટલે એને બહારથી પાણી પીવાની જરૂર પડતી નથી. પરંતુ જો તે ભૂલથી પણ બહારનું પાણી પી લે તો તેનું મૃત્યુ થાય છે. ગંગા નદી કઈ જગ્યાએ સાગરમાં ભળી જાય છે? અલકનંદા, ચંબલ, બ્રહ્મપુત્ર કે બંગાળની ખાડી? સાચો જવાબ આવશે બંગાળની ખાડી. ગંગા નદી બંગાળની ખાડીમાં પડે છે. આ નદી સુંદરવન ડેલ્ટાને મળે છે. ગંગા નદી ભારતની સૌથી લાંબી નદી છે. તેની લંબાઈ લગભગ 2525 કિલોમીટર છે. તાજમહેલને બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો? 20 વર્ષ, 22 વર્ષ, 25 વર્ષ કે 32 વર્ષ? અહીં સાચો જવાબ થશે ઓપ્શન બી 22 વર્ષ લાગ્યા હતા. તાજમહેલ એ ભારતના ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે બાંધવામાં આવેલ સફેદ આરસ પહાડનો એક મકબરો છે. તે 1631માં પાંચમા મુગલ સમ્રાટ શાહજહાં દ્વારા તેની પત્ની મુમતાજ મહેલની કબર માટે બનાવવામાં આવ્યો હતો. તેમાં ખુદ શાહજહાંની કબર પણ આવેલી છે. કઈ માછલીના હોઠ અને દાંત મનુષ્ય જેવા હોય છે? જેલીફિશ, ફ્લાઇંગ ફિશ, કેટફિશ કે ટાઈગર ફિશ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી ટાઈગર ફિશ. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. આ માછલીને ટાઈગર ફિશ કહેવામાં આવે છે. આ માછલી દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળે છે. તેના હોઠ અને દાંત માણસો જેવા હોય છે. આ માછલીઓના જડબા પણ ખૂબ જ મજબૂત હોય છે. ભારતના મેટ્રોમેન તરીકે કોણ ઓળખાય છે? વર્ગીસ કુરિયન, ઈ શ્રીધરન, શ્રી ધનરાજ કે રઘુનાથ પ્રસાદ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી ઈ શ્રીધરન ભારતના મેટ્રોમેન. તેઓ 1995થી 2012 સુધી દિલ્હી મેટ્રોના ડાયરેક્ટર હતા. તેમને ભારતના મેટ્રોમેન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત સરકારે તેમને 2001માં પદ્મશ્રી અને 2008માં પદ્મવિભૂષણથી પણ સન્માનિત કર્યા હતા. તો આ છે ઈ શ્રીધરન ભારતના મેટ્રોમેન. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે સરદાર વલ્લભભાઈ પટેલ? આનો જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. લગભગ બધાને આવડતો હશે. કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. આની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને આની PDF પણ મળી જશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.